તો એક બાજુ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કહીને પોલીસના વખાણ કરતા થાકતા નથી, ત્યાં બીજી બાજુ તેમની જ સરકારના ધારાસભ્યો રાજ્યની કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ અને પ્રાથમિક સુવિધાના અભાવને લઈને સામે આવીને વિરોધ કરી રહ્યા છે। હાર્દિક પટેલ બાદ હવે અરવિંદ લાડાણીએ પોલીસ તંત્ર સામે મોરચો માંડ્યો છે। તેમણે જૂનાગઢ, માણાવદર અને બાંટવા પોલીસ મથકની હદમાં પોલીસની જ રહેમ નજર હેઠળ જુગારની ક્લબ્સ ચાલતી હોવાનો આરોપ લગાવ્યો હતો। ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને તેમના સમર્થકો શનિવારે માણાવદર પોલીસ સ્ટેશન સામે ધરણા પર બેઠા હતા। લાડાણીએ આક્ષેપ કર્યા કે પોલીસ અધિકારીઓ હપ્તા લઈને હરતી ફરતી ક્લબ ચલાવવાની મંજૂરી આપી રહ્યા છે। માણાવદર અને બાંટવા પોલીસ મથક હરતી ફરતી ક્લબના મહિને 70 થી 80 હજાર રૂપિયા હપ્તો લે છે। આ મુદ્દે ડીવાયએસપી દિનેશ કોડિયાતરની પ્રતિક્રિયા સામે આવી। તેમણે કહ્યું કે જુગારની રેડમાંથી ફરાર આરોપીઓએ એમએલએને ગેરમાર્ગે દોર્યા છે। 2 દિવસથી મને પણ ક્યાંકથી ફોન આવતા હતા કે ભાઈ બાંટવા પોલીસ છે એ અહીંયા હરતી ફરતી ક્લબ ચલાવે, એટલે મેં પોલીસને એમ કીધું ભાઈ તમે હરતી ફરતી ક્લબ ચલાવવાની મંજૂરી આપો તો આ લોકોનું હું કામ ખોટું ટોર્ચર કરો, ત્યાં તમે જુગાર રમતા જ પકડો, એમાં મને 1% ક્યાંય વાંધો નથી, પણ ખોટી રીતે તમે હેરાન કરો છો એની સામે મારો વાંધો છે। આવું આજ જે વાત હતી એમાં એસપી સાહેબ પાસે વાત પહોંચતા એસપી સાહેબનો મને ફોન આવ્યો અને એસપી સાહેબે કીધું કે આપણે રૂબરૂ મળી આનો સુખદ ઉકેલ લઈ આવશું, જે કાંઈ પગલાં ભરવાનું થાય એની હું તમને ખાતરી આપું છું। બાંટવા શહેરના ચુનારાવાડ વિસ્તારમાં જાહેર જગ્યાએ અમુક આરોપીઓ જુગાર રમતા હતા। બાંટવા પીએસઆઈ શ્રી દ્વારા તાત્કાલિક અસરથી પોતાની ટીમ સાથે સ્થળ પર જઈ અને રેડ કરેલ હતી અને 3 આરોપીઓને સ્થળ ઉપરથી પકડી લીધેલ હતા, તેમજ અન્ય 12 જેટલા આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયેલ હતા। આ નાસી ગયેલ આરોપીઓએ પોલીસ ધરપકડથી બચવા માટે સ્થાનિક ધારાસભ્યશ્રીને વાસ્તવિકતાથી વિપરીત અને પોલીસની છબી ખરડાય તેવી વિગતો રજૂ કરેલ હતી, જેથી સ્થાનિક ધારાસભ્યશ્રી દ્વારા આ વિગતોથી ગેરમાર્ગે દોરાઈ અને એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલ છે, જે તદ્દન તથ્યવિહોણો છે। તાજેતરમાં જ વડોદરાના સાવલી પોલીસ મથકના વિવાદાસ્પદ પીઆઈ જયેન્દ્ર ગોહિલની દાદાગીરીને લઈને ધારાસભ્ય કેતન ઇનામદારે ગૃહમંત્રીને રજૂઆત કરીને ખાતાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી। પીઆઈ જયેન્દ્ર ગોહિલ વિરુદ્ધ પ્રથમપુરા ગામના યુવકને મારવાના પ્રકરણમાં ગૃહમંત્રી અને માનવ અધિકાર પંચમાં ફરિયાદ કરાઈ હતી। ત્યારબાદ સાવલીના ધનતેજ ગામના યુવકને દુમાર ચોકડી પાસે કારની ઓવરટેક મુદ્દે રિવોલ્વર બતાવીને મારવાની મંજુસર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરાઈ હતી। જોકે ધારાસભ્ય કેતન ઇનામદારની રજૂઆતને લઈને આ પોલીસ અધિકારીની બદલી કરી દેવાઈ છે। તો આ વચ્ચે ભાજપના ઝઘડિયાના આગેવાન પ્રકાશ દેસાઈના ડ્રાઈવર અને સાથીઓ દ્વારા સ્થાનિક વ્યાપારી પર થયેલા હુમલાની ઘટના બાદ જનતા કા રાજ સંગઠન સામે જન આક્રોશ ફાટી નીકળ્યો છે। આ મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી કાયદેસર કાર્યવાહી કરવાની માંગણી કરવી પડી। થોડા દિવસ અગાઉ સાંસદ મનસુખ વસાવાએ ખખડધજ રસ્તાઓ અને જર્જરિત બ્રિજની પોલ ખોલી। તેમણે રાજ્ય સરકારને પત્ર લખી માંગ કરી કે ભરૂચથી આમોદ જંબુસર નજીક નેશનલ હાઈવે 64 પર બનેલ ઢાઢર બ્રિજ ઉપરાંત અન્ય નાના બ્રિજ જર્જરિત છે, જેથી આ બ્રિજનું સમારકામ અને અન્ય બ્રિજ બંધ હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જરૂર છે। અગાઉ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામમાં ઉભરાતી ગટર અને ગંદા પાણીની સમસ્યાને લઈને સીએમને પત્ર લખ્યો હતો। હાર્દિકે પત્રમાં લખ્યું કે વિરમગામના લોકોને મારી પાસે અપેક્ષા હતી કે શહેરમાં ગટર ઉભરાવાની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે, પરંતુ કોઈક કારણસર આ ઉકેલ આવ્યો નથી। વિરમગામ શહેરના અનેક વિસ્તારોમાં ગટર ઉભરાવી પાણીમાં ખરાબ પાણી મિક્સ થવું અને સ્વચ્છતાને લઈને સ્થાનિકોની ફરિયાદો છે। ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારતા હાર્દિકે પત્રમાં લખ્યું કે વિરમગામ નગરપાલિકા પાસે કર્મચારીનો અભાવ છે, હું માનું છું, પરંતુ લોકોની સમસ્યાનો પાલિકાએ નિકાલ કરવો જોઈએ, પણ એ થઈ નથી રહ્યું। દબાણવાળી જગ્યાએથી દબાણ દૂર કર્યા બાદ ટેન્ડર મંજૂર થયા છતાં પણ વિકાસના કામો નથી થઈ રહ્યા। મારે લોકો સાથે ઊભું રહેવું પડશે। સમગ્ર મામલે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડી તો તે પણ કરીશું। આમ સરકારમાં જ બેઠેલા નેતાઓ હવે અલગ અલગ મુદ્દાઓને લઈને પ્રશાસન સામે માયો ચઢાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।